જે ફરીથી આપણે સૌ કોઈ રાહ જોતા હતા તે ભાજપના ઉમેદવારનું બીજું લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે તેને લઈને આ મહત્વના સમાચાર, કારણ કે ભાજપની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી માટે ખૂબ જ મહત્વના આ સમાચાર. ભાજપ દ્વારા બીજી યાદી, સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરને ભાજપે આપી છે ટિકિટ. જ્ઞાતિ સમીકરણને પણ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી અને હેટ્રિક રચવાને લઈને ભાજપ હવે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. બીજેપીના ઉમેદવારોની આ બીજી યાદી જાહેર કરી દેવામાં આવી છે. અગાઉ આપણે કહ્યું તે મુજબ આજે ભાજપ દ્વારા ગુજરાતના 11 નહીં પરંતુ કદાચ 6 થી 7 નામ જાહેર થઈ શકે છે. ભાવનગર બેઠક પરથી નીમુબેન બાંભણિયાને ટિકિટ આપવામાં આવી છે, કારણ કે ભારતીબેન શિયાળની હવે અહીં ટિકિટ કપાઈ છે. અમદાવાદ પૂર્વ બેઠક ઉપર હસમુખ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા બીજી યાદીને લઈને જે મનોમંથન ચાલતું હતું એ મનોમંથનનો આવ્યો છે અંત, કારણ કે ગુજરાતના નામ પણ એક બાદ એક બીજી યાદીના જાહેર કરવામાં આવ્યા છે. ભાવનગર બેઠક ઉપર નીમુબેન બાંભણિયા કોળી મહિલા નેતા તરીકેનું તેઓનું પ્રભુત્વ છે. સ્થાનિક નેતા છે અને તેઓની પોતાની સ્થાનિક જનતા ઉપર પકડ મજબૂત છે. ભાવનગરમાં સાંસદ ભારતીબેન શિયાળનું પત્તું કપાયું છે. વડોદરા બેઠક ઉપર રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા છે. ખૂબ જ મહત્વના સમાચાર. રંજનબેનનું પત્તું કપાઈ શકે છે તેવી શક્યતાઓ વચ્ચે છોટાઉદેપુર બેઠક પર જશુ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે. લોકસભા ચૂંટણીને લઈને જે ગજગ્રાહ હતો, જે સતત માહોલ ગરમાતો હતો, તેને લઈને આ બીજી યાદી પણ જાહેર કરવામાં આવી છે. ગુજરાત ભાજપના નામ આપને બતાવી રહ્યા છીએ કે જે 11 બેઠક ઉપર કોણે આપશે ભાજપ ટિકિટ તે કોકડું ગુંચવાયેલું હતું. અસમંજસની સ્થિતિ હતી. કોઈકના નામ રિપીટ કરવામાં આવી રહ્યા છે, કોઈકના પત્તા કપાઈ રહ્યા છે. આ તમામે તમામ અસમંજસ વચ્ચે હવે નામ એક બાદ એક ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા નિકુંજ. નિકુંજ, ભાજપની બીજી યાદી અને બીજી યાદી પણ ખૂબ જ મહત્વપૂર્ણ ગુજરાત માટે. ભાજપે ગુજરાતની બાકી રહેલી અન્ય સીટો જે છે તેના પર જાહેરાત કરી છે. 11 બાકી રહેલ લોકસભા સીટો પૈકી 7 જેટલી લોકસભા સીટોના ઉમેદવારો જાહેર કર્યા છે. સાબરકાંઠા લોકસભા સીટ પરથી ભીખાજી દુધાજી ઠાકોર સમાજમાંથી તેમને ટિકિટ આપવામાં આવી છે, કારણ કે ઓબીસી સીટ સાબરકાંઠાની માનવામાં આવી રહી હતી. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક કે જ્યાં હસમુખભાઈ પટેલ જે હાલના વર્તમાન સાંસદ છે તેમને ફરી એકવાર તક આપવામાં આવી છે, એટલે કે તેમને રિપીટ કરાયા છે. ભાવનગર લોકસભા બેઠક પરથી નીમુબેન બાંભણિયા એટલે કે વર્તમાન ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળને ડ્રોપ કરાયા છે, તેમને પડતા મુકાયા છે. તેમની જગ્યાએ નીમુબેન બાંભણિયાને ભાવનગર લોકસભા ટિકિટ આપવામાં આવી છે. વડોદરા બેઠક પરથી રંજનબેન ભટ્ટ કે જે વર્તમાન સાંસદ છે તેમને ફરી એકવાર રિપીટ કરાયા છે, તેમને ફરી એકવાર તક આપવામાં આવી છે અને તેઓ ફરી એકવાર વડોદરા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. છોટાઉદેપુર લોકસભા બેઠક જે છે જે એસટી રિઝર્વ સીટ છે, જ્યાં જસુભાઈ ભીખુભાઈ રાઠવા ને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત સુરત લોકસભા બેઠક પરથી પણ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સુરત લોકસભા બેઠક પર કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશને ડ્રોપ કરાયા છે, તેમની જગ્યાએ મુકેશ દલાલ ને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત વલસાડ લોકસભા બેઠક પર પણ અનુસૂચિત જનજાતિની આ રિઝર્વ સીટ છે, જ્યાં ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે. વલસાડ બેઠકના પણ જે વર્તમાન સાંસદ છે તેમને ડ્રોપ કરવામાં આવ્યા છે. તો ભાજપે પોતાની બાકી રહેલ 11 લોકસભા સીટો પૈકી 7 લોકસભા સીટોના ઉમેદવારો આજે જાહેર કર્યા છે, જેમાંથી 2 થી 3 જેટલા જે સાંસદો છે તેમને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે 4 જેટલા ઉમેદવારો જે છે જ્યાં નવા ચહેરાઓને તક આપવામાં આવી છે, નવા ઉમેદવારો જાહેર કરાયા છે. નિકુંજ, એવું પણ કહી શકાય કે જ્ઞાતિ જાતિના સમીકરણને ધ્યાનમાં રાખવા માટે ભાજપ હંમેશા અવ્વલ રહ્યું છે અને આ જ એક અંક ગણિત અને આ જ એક સમીકરણ છે કે જે નામની પસંદગી પાછળ ચોક્કસથી, કારણ કે સ્થાનિક રાજકારણની અંદર જ્ઞાતિગત સમીકરણને પણ ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે, સાથે જ મહિલા ઉમેદવારોને પણ તક મળે તે બાબતને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે અને તેને જ લઈને 2 જેટલી મહિલા ઉમેદવાર જે છે, જેમાં ભાવનગર અને વડોદરા આ બંને લોકસભા બેઠક પર બંને હાલ વર્તમાન સાંસદ મહિલા છે, જેમાં ફરી એકવાર મહિલાઓને તક આપવામાં આવી છે. ભાવનગરમાં ભારતીબેન શિયાળની જગ્યાએ નીમુબેન બાંભણિયાને તક આપવામાં આવી છે, જે પણ ખાસ કરી કોળી સમાજમાંથી પ્રતિનિધિત્વ કરે છે.
ઓબીસી સમુદાયમાંથી આવે છે અને સાથે મહિલા પણ છે. તે જ રીતે વડોદરા બેઠક પર પરથી 26 લોકસભા બેઠકમાંથી કોઈ એક સીટ પર બ્રાહ્મણ ઉમેદવારને તક આપવામાં આવતી હોય છે. રંજનબેન ભટ્ટ વર્તમાન સાંસદ છે, મહિલાઓનું પ્રતિનિધિત્વ કરે છે, જેમને ફરી એકવાર તક આપવામાં આવી છે. સાબરકાંઠા બેઠક હંમેશાથી જ ઓબીસી સમાજના જે નેતા છે તેને ત્યાં લોકસભા ઇલેક્શન લડાવવામાં આવતું હોય છે. સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરને તક આપવામાં આવી છે, જે ઓબીસી સમાજમાંથી છે અને ઠાકોર સમાજની અંદર તેમનું પ્રતિનિધિત્વ છે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક ખાસ કરી કોંગ્રેસે જે પ્રકારે રોહન ગુપ્તાને મેદાને ઉતાર્યા, નોન ગુજરાતી સમુદાયમાંથી તેઓ આવે છે અને ફરી એકવાર પાટીદાર સમાજમાંથી પ્રભુત્વ ધરાવતી આ બેઠકમાં પાટીદાર સમાજમાંથી આવતા એવા હસમુખ પટેલને ફરી એકવાર તક આપવામાં આવી છે, તેમને રિપીટ કરાયા છે. એ જ રીતે છોટાઉદેપુર અને વલસાડ બેઠક આદિવાસી સમાજ માટેની આ રિઝર્વ સીટ છે, જ્યાં બંને સીટો પર નવા ચહેરાઓને ઉતારવામાં આવ્યા છે. છોટાઉદેપુરથી જસુભાઈ રાઠવા અને વલસાડ બેઠક પરથી ધવલ પટેલને તક અપાઈ છે. આ ઉપરાંત સુરત લોકસભા બેઠક પરથી વર્તમાન સાંસદ દર્શના જરદોશને ડ્રોપ કરવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ મુકેશ દલાલ, આજ બપોરથી જે પ્રકારની માહિતી મળી રહી હતી કે સુરત લોકસભા બેઠક પર મુકેશ દલાલને ટિકિટ મળી શકે છે અને આ ખબર પર મોહર લાગી છે અને મુકેશ દલાલને સુરત લોકસભા બેઠક પરથી તક આપવામાં આવી છે. તેઓ લોકસભા ઇલેક્શન સુરત થી લડશે. એ રીતે 7 લોકસભા બેઠકોની ભાજપે જાહેરાત કરી છે. 11 લોકસભા બેઠકોની સીટોની જાહેરાત બાકી હતી, જે પૈકી 7 લોકસભાના ઉમેદવારો ભાજપે આજે જાહેર કર્યા છે. જી નિકુંજ, આપની પાસેથી પડે અપડેટ્સ મેળવતા રહીશું. તો ભાજપ દ્વારા આજે ઉમેદવારની બીજી યાદી જાહેર કરવામાં આવી છે, ત્યારે વધુ અપડેટ સાથે આપણે જે સીધા જ તો વધુ ને વધુ અપડેટ ગુજરાત ફર્સ્ટ આપને આપતું રહેશે, કારણ કે 11 માંથી 7 સીટના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ બાકીના 4 બેઠક ઉપર કયા ઉમેદવાર હશે, શું તેમાં આપણને ભાજપ દ્વારા કોઈ સરપ્રાઈઝ જોવા મળશે? કારણ કે ભાવનગરમાં ભારતીબેન શ્રીયાળની ટિકિટ કપાઈ છે અને તેની સાથોસાથ દર્શના જરદોશની પણ ટિકિટ કપાઈ છે. જઈએ સીધા જ ઇલેક્શન વોર રૂમમાં. રાધા, ઓવર ટુ યુ. તો ભાજપ દ્વારા બીજી યાદી જાહેર કરી દેવામાં આવી છે. ટોટલ 11 બેઠકમાંથી 7 બેઠકો પર ભાજપને પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે, પરંતુ હવે 4 બેઠકના ઉમેદવારની રાહ આપણે જોવી પડશે, કારણ કે 15 માર્ચની આસપાસ ભાજપ દ્વારા એ ત્રીજી યાદી જાહેર કરવામાં આવશે કે જેમાં ગુજરાતના બાકી રહેલા ઉમેદવારના નામનો ઉલ્લેખ હશે. વધુ અપડેટ સાથે આપણે જોડાઈ ચૂક્યા છે ઇલેક્શન વોર રૂમથી સહયોગી રાધા, ઓવર ટુ યુ. જાગૃતિ, જે 11 નામો બાકી હતા, 11 માંથી 7 નામો ગુજરાતના અત્યારે જાહેર કરી દીધા. યાદી પણ આપણી પાસે છે અને એકવાર યાદી પર નજર કરી લઈએ કે કયા કયા એવા મંત્રીઓ છે કે જેને ફરી એકવાર રિપીટ કરવામાં આવી છે. મહત્વની વાત કે કોની ટિકિટ આ વખતે કપાઈ છે. અલગ અલગ ગુજરાતના જે 11 નામો બાકી હતા એમાંથી 7ની જે યાદી છે જાહેર કરવામાં આવી છે. સાબરકાંઠામાં ભીખાજી દુધાજી ઠાકોર કે જેમનું નામ છે, ત્યારબાદ અમદાવાદ પૂર્વ જઈએ અને અમદાવાદ પૂર્વમાં હસમુખભાઈ સોમાભાઈ પટેલનું નામ સામે આવ્યું છે. ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં નીમુબેન બાંભણિયાના આ વખતે સ્થાન આપવામાં આવ્યું છે, તેમને ચૂંટણીના મેદાને ઉતારવામાં આવ્યા છે. વડોદરામાં રંજનબેન ધનંજય ભટ્ટ કે જેમનું નામ સામે આવ્યું છે. જાગૃતિ, આ લિસ્ટ છે ગુજરાતની યાદીઓ તમામ, અને આ સાથે સાથે વડોદરામાં રંજનબેનનું નામ છે. છોટાઉદેપુરમાં જશુભાઈ બિલુભાઈ રાઠવા કે જેમનું નામ છે. ત્યારબાદ સુરતમાં સૌથી મહત્વની વાત, દર્શનાબેન જરદોશની ટિકિટ કપાઈ છે અને સુરતમાં મુકેશભાઈ ચંદ્રકાંત દલાલનું નામ સામે આવ્યું છે. વલસાડમાં પણ ધવલ પટેલનું નામ સામે આવ્યું છે. આ સાથે સાથ 11 પૈકીના 7 જેટલા નામો બહાર આવ્યા છે અને 7 નામો સાબરકાંઠા, અમદાવાદ પૂર્વ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, સુરત અને વલસાડ, આ તમામ નામો સામે આવ્યા છે, જેમાં ભીખાજી દુધાજી ઠાકોર છે સાબરકાંઠાથી, અમદાવાદથી હસમુખભાઈ, ભાવનગરથી નીમુબેન બાંભણિયાનું નામ, વડોદરાથી રંજનબેન, છોટાઉદેપુરથી જશુભાઈ, સુરતથી મુકેશભાઈ ચંદ્રકાંત દલાલ અને વલસાડથી ધવલ પટેલ. અલગ અલગ જેટલા લોકો કે જેમના નામ અત્યાર સુધી બાકી હતા અને જેની સૌ કોઈની નજર હતી કે અહીંયા
હવે કોની ટિકિટ આપવામાં આવશે, કોની ટિકિટ કપાશે, તમામ મહત્વની વાતો કે જેના પર સૌ કોઈની મીટ મંડાઈ, પરંતુ હજુ પણ 4 એવા નામો છે કે જ્યાં સૌ કોઈની નજર છે. હજુ પણ 3 થી 4 એવા નામો કે કયા લોકો આવશે. લોકસભાનો જે જંગ છે, ચૂંટણીનો જંગ છે, જંગમાં જે આ તમામ લોકો કે જેમને આ વખતે મેદાને ઉતારવામાં આવ્યા છે, બીજેપી દ્વારા જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, અને બીજેપી કે જે સરપ્રાઈઝ આપવામાં માહિર છે, તેમના દ્વારા ફરી એકવાર સરપ્રાઈઝ આપવામાં આવી છે. આ લિસ્ટ થકી આપણે અંદાજો એ વાતનો લગાવી શકીએ છીએ, કારણ કે જાગૃતિ ક્યાંક ને ક્યાંક નામો રિપીટ પણ થયા છે અને ક્યાંક કેટલાકની ટિકિટ પણ કપાઈ છે. જી જાગૃતિ. જી રાધા, આભાર આપનો. આપણી પાસેથી અપડેટ મેળવતા રહીશું. તો જે આપણે નામની વાત કરી રહ્યા છીએ, કારણ કે વડોદરા બેઠક એવી છે, વડોદરા બેઠક ઉપર જે સ્થાનિક નેતૃત્વ છે, સાંસદ તરીકે રંજનબેન ભટ્ટની મજબૂત પકડ છે, તેના કારણે તેઓને ફરી એક વખત રિપીટ કરવામાં આવ્યા છે. ઉમેદવારોના નામની એક સેન્સ પ્રક્રિયા ભાજપ દ્વારા ઠેર ઠેર કરવામાં આવી હતી. સેન્સ પ્રક્રિયા પણ તત્વરિત પૂરી કરવામાં આવી હતી અને સેન્સ પ્રક્રિયા બાદ જે રિપોર્ટ હતો એ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડને બેઠકમાં મોકલવામાં આવ્યો હતો અને ત્યારબાદ દિલ્હીમાં સીઈસીની બેઠક અંતર્ગત ભાજપ પર આ તમામ નામ ઉપર મનોમંથન કરવામાં આવ્યું હતું. કયું એવું વ્યક્તિત્વ, કયું એવું નામ કે જેની ઉપર કોઈ દાગ ન હોય અને જેમ છતાં પણ તે પોતાના સ્થાનિકની વચ્ચે જઈને તે પોતે એટલી લોકપ્રિયતા ધરાવતા હોય, જેઓના થકી ભાજપની જેટલી પણ યોજનાઓ છે એ ગામે ગામ, ઘર ઘર સુધી પહોંચી હોય, એ તમામ પરિપ્રેક્ષ્ય, એ તમામ પરિબળને ધ્યાનમાં રાખતા ભાજપ દ્વારા આ વખતે ખૂબ જ ધ્યાન અને ચીવટતાથી તમામ ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે. વડોદરાથી જ્યાં રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા છે, ત્યાં બીજી બાજુ ભાવનગરની આપણે વાત કરીએ, ચર્ચાસ્પદ ભાવનગરની બેઠક, એ ભાવનગરની બેઠક ઉપર નીમુબેન બાંભણિયાની ટિકિટ આપવામાં આવી છે. ભાજપે લોકસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં 7 જેટલા નામ રજૂ કરવામાં આવ્યા છે. ગુજરાત માટે નાગપુરથી નીતિન ગડકરીને ટિકિટ આપવામાં આવી છે. ખૂબ જ મહત્વની આ ભાજપની યાદી. હમીરપુરથી અનુરાગ ઠાકુરને ટિકિટ આપવામાં આવી છે. તે હવે પ્રચંડ પ્રચાર સાથે મેદાનમાં ઉતરશે. આ સાથે જ વાત કરીએ તો એક બાદ એક જે બેઠક ઉપર સૌથી વધારે ધ્યાન આપવાની જરૂર છે, એ બેઠક ઉપર સમજી વિચારીને, ચર્ચા વિચારણા કરીને, મનોમંથન કરીને ભાજપ દ્વારા આ વખતે નામની પસંદગી કરવામાં આવી છે, કારણ કે હેટ્રિક રચવાનું છે. વધુ जानकारी સાથે दिल्ली जोड़ा चुका है संवाददाता देवनाथ. नितिन गडकरी और अनुराग ठाकुर को भी टिकट मिल चुकी है. गुजरात के 7 नाम की भी जाहिरात. देखिए, बिल्कुल सबसे पहले मैं आपसे बताना चाहूंगा कि दिल्ली से शुरुआत करें तो दिल्ली में जो 2 नए उम्मीदवार हैं उसमें हर्ष मल्होत्रा हैं और योगेंद्र चंदोलिया हैं. गुजरात से 7 बैठकों पर आज बीजेपी ने अपने उम्मीदवार जारी किए हैं. 4 सीटें अभी भी बची हैं, अभी आगे मंथन होगा, उसके बाद निकलकर सामने आएगा. एक सबसे अहम सीट है जो हरियाणा की है. हरियाणा के पूर्व मुख्यमंत्री मनोहर लाल खट्टर को कल से ये चर्चा चल रही थी कि खट्टर को इस बार बीजेपी लोकसभा चुनाव का उम्मीदवार बनाएगी और मनोहर लाल खट्टर को उतारा गया है. बीजेपी ने करनाल से उतारा है, यानी करनाल से मनोहर लाल खट्टर अब चुनाव लड़ेंगे. अनुराग ठाकुर की हम बात करें तो इन्हें हमीरपुर से बीजेपी ने इस बार लोकसभा का टिकट दिया है. साथ ही एक नाम मैं शाम को और जिक्र कर रहा था, पंकजा मुंडे का. तो पंकजा मुंडे को भी बीजेपी ने इस बार टिकट दिया है और पंकजा मुंडे पर भरोसा महाराष्ट्र से किया है बीजेपी ने. और श्रीमती सावित्री ठाकुर हैं जो मध्य प्रदेश के धार से बीजेपी के सीट पर टिकट पर चुनाव लड़ेंगी. तो देखा जाए कुल 72 उम्मीदवारों के नाम का ऐलान बीजेपी अपने दूसरे लिस्ट में की है. लेकिन ध्यान देने वाली बात यह, गुजरात को देखा जाए, गुजरात को लेकर 11 ऐसी सीटें थी जिनमें यह कहा जा रहा था कि आज 11 की 11 उम्मीदवारों के नाम का ऐलान बीजेपी कर सकती है. लेकिन अभी भी 4 उम्मीदवार, 4 सीटें ऐसी हैं, 4 बैठकें ऐसी हैं जिस पर आने वाले समय में मंथन हो सकता है. तो बहुत बदलाव देखने को मिला दिल्ली में, खासतौर से देखने को मिला. दिल्ली में बहुत बड़ा बदलाव हुआ है और जो 2 सीटें आज 2 उम्मीदवारों के नाम का ऐलान हुआ है, ये भी बीजेपी ने कहीं ना कहीं रिप्लेस करके दिखा दिया कि जो सांसद दिल्ली के थे वो किसी भी तरह से, या अभी उसके पीछे की जो वजह है वो निकलकर सामने नहीं आई है. लेकिन जो पहली लिस्ट आई थी, पहली लिस्ट में भी अचानक बीजेपी का फैसला देखने को मिला. इस लिस्ट में भी बिल्कुल बीजेपी का वही सेम पैटर्न देखने को मिला. यानी जो सांसद पहले थे, उन सांसदों में से अगर हम मनोज तिवारी को छोड़ दें तो मनोज तिवारी के बाद कोई ऐसा नहीं है जिन्हें बीजेपी ने दोबारा से टिकट दिया हो. तो ये बीजेपी की दूसरी लिस्ट और भी ज्यादा चौंकाने वाली है. जी देवनाथ, आप बने रहेंगे हमारे साथ. राधा जुड़ चुकी है और किशन भी है. किशन, आपनी પાસે આવીશું કારણ કે આજે ભાજપ દ્વારા જે યાદી જાહેર કરવામાં આવી છે, હજુ પણ ગુજરાતના 4 બેઠકને લઈને હજુ પણ મનોમંથન ચાલી રહ્યું છે, પરંતુ 7 બેઠકને લઈને આપ શું કહેશો? બિલકુલ, ભારતીય જનતા પાર્ટીએ એ વાત સાબિત કરી દીધી છે કે જે કામ કરશે, જે ખરા અર્થમાં લોકોની વચ્ચે છે એવા લોકોને ટિકિટ આપીશું. કારણ કે જે 7
નામોનું જે લિસ્ટ આવ્યું છે આ નામોએ ઘણા બધા લોકોને ચોંકાવી દીધા છે. જો આની વાત કરવામાં આવે તો માત્ર જે લિસ્ટ અત્યારે આવ્યું છે તેમાં વડોદરાથી રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા છે અને અમદાવાદની જે બેઠક છે ત્યાંથી સંસદ સભ્ય HS પટેલ છે તેમને રિપીટ કરવામાં આવ્યા છે. બાકી ની જે તમામ જગ્યાઓ છે ત્યાંથી ટિકિટો કાપી અને નવા લોકોને મેદાને ઉતારવામાં આવ્યા છે. ક્યાંક જે રીતે ભારતીય જનતા પાર્ટીનો પવન ચાલી રહ્યો છે એ પવનમાં તમામ લોકોને એક જ છે કે બસ મને ટિકિટ મળી જાય તો હું જીતી જાઉં, હું એક વખત સંસદ છું, મને ટિકિટ આપશે તો હું જીતી જાઉં. પરંતુ જે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ છે એ હર હંમેશ એવા લોકો પર પસંદગીનો કળશ જોડે છે કે જે લોકો ખરા અર્થમાં પાર્ટી માટે કામ કરે છે અને આવા જ લોકોને આ વખતેની ટિકિટ આપવામાં આવી છે. એક બેઠક પર જો આપણે વાત કરું તો સૌથી પહેલા સાબરકાંઠા બેઠક કે જ્યાં ઠાકોર ભીખાજીને ટિકિટ આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠાની અંદર મહિલા ચૌધરી પર વિશ્વાસ કર્યો છે ત્યારે બનાસકાંઠા અને સાબરકાંઠા સૌથી વધારે ઠાકોર બેલ્ટ ધરાવતો ઠાકોર મતદારો વાળો વિસ્તાર છે. એવામાં બનાસકાંઠામાં જયારે ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે, રેખાબેન ચૌધરીને જયારે બનાસકાંઠાથી ટિકિટ આપવામાં આવી છે, તો બીજી તરફ ઠાકોર કોમ્યુનિટીનું બેલેન્સ એ સાબરકાંઠા બેઠક પર કર્યું છે અને ત્યાંથી ભીખાજી દુધાજી ઠાકોર ને ટિકિટ આપી દીધી છે ભારતીય જનતા પાર્ટીએ. અમદાવાદ પૂર્વથી HS પટેલને ફરી રિપીટ કરવામાં આવ્યા છે. પશ્ચિમના ઉમેદવારની ટિકિટ કાપવામાં આવી છે પરંતુ પૂર્વ પરથી ફરી HS પટેલને ટિકિટ આપવામાં આવી છે. જાગૃતિ, આ બેઠક એ ખૂબ મહત્વની હતી કારણ કે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા, કામિનીબા રાઠોડ અને અનેક દિગ્ગજોના નામ, ક્યાંક આનંદીબેનના દીકરીનું પણ નામ આ બેઠક પર આવી રહ્યું હતું. અનેક નામો છે આ બેઠક પર હતા. જોકે એવામાં ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ પ્રકારના નવા નામમાં ન પડતા, કોઈ પણ નવી કોન્ટ્રોવર્સી ઉભી ન કરતા ફરી ત્યાંના જે HS પટેલ છે તેમની પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. અને ભાવનગરની વાત કરવામાં આવે તો જે સમાચારો હંમેશા હતા કે ભારતીબેન શિયાળને કાપવામાં આવશે અને તેમની જગ્યાએ જે નીમુબેન બાંભણિયા છે તેમને ટિકિટ આપી દેવામાં આવી છે. ક્યાંક એક વાત એવી હતી કે હીરા સોલંકીને લોકસભા લડાવશે, અમરીશ ડેરને તેમની સીટ પર મૂકવામાં આવશે. જોકે આ તમામ વાતો, તમામ અટકળો એ અહીં પૂર્ણ વિરામ થઈ ગઈ છે. હવે ત્યાં જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સંયુક્ત ઉમેદવાર છે તેમની સામે ભારતીય જનતા પાર્ટીના મહિલા ઉમેદવાર છે તે તેમને ટક્કર આપશે. છોટાઉદેપુરની અંદર જસુભાઈ રાઠવાને મેદાને ઉતારવામાં આવ્યા છે. જ્યારે સુરતની જે ટિકિટ છે સૌથી ખૂબ મહત્વની ચર્ચા નો વિષય બની ગઈ છે કારણ કે ત્યાંથી ભારત સરકારના મંત્રી, રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશને ત્યાંથી ટિકિટ કાપી અને તેમની જગ્યાએ જે મુકેશભાઈ દલાલ છે એક નવું નામ, એક નવો ચહેરો સુરતની અંદર આપવામાં આવ્યો છે. તો વલસાડની અંદર જ્યારે આનંદ પટેલને ઉતારવામાં આવ્યા છે કોંગ્રેસમાંથી તો તેની સામે ધવલ પટેલને ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે. 7 ટિકિટ આપવામાં જે નામો છે આપવામાં આવ્યા છે. મહિલાઓની વાત કરવામાં આવે તો ભાવનગર બેઠક પર મહિલા ઉમેદવાર છે તેઓને ટિકિટ આપવામાં આવી છે. જ્યાં પહેલા પણ મહિલા હતા, નવા પણ મહિલા છે. અને બાકી જો આ ટિકિટોની અંદર વાત કરવામાં આવે તો હજુ જે 4 બેઠકો છે એ અમરેલી સહિતની બેઠકો પર હજુ પણ તમામ લોકોની નજરે બની રહી છે. જાગૃતિ જી કિશન, જોડાયેલા રહેશો. રાધા, આપણે આ વખતની આ બીજી યાદી ઉપર નજર કરીએ તો 7 નામ ગુજરાતના ક્યાંક રિપીટ કરવામાં આવ્યા અને ક્યાંક પત્તું કપાયું છે. એટલે કે કહેવાય ને કે જાણીને સમજી વિચારીને કયો નેતા, કયું વ્યક્તિત્વ જનતા સુધી પહોંચ્યું છે એ પરિબળને ધ્યાનમાં રાખીને પસંદગી કરાઈ છે. બિલકુલ જાગૃતિ, ઘણા બધા મુદ્દાઓ કે જેના પર ભાજપ દ્વારા આ વખતે ધ્યાન આપવામાં આવ્યું છે અને હમણાં થોડીક વાર પહેલા કિશને જે પ્રકારે વાતો કહી, કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશનું સુરતથી પત્તું કપાઈ ગયું છે. આ એક ચોંકાવનારી વાત કહી શકાય અને ત્યાં મુકેશ દલાલને આ વખતે ટિકિટ આપવામાં આવી છે. ઘણા એવા બધા રાજકીય સમીકરણો હશે કે જે સુરતમાં ભાજપ દ્વારા જોવામાં આવ્યા હશે અને ત્યારબાદ રિપીટ ઉમેદવારો જાગૃતિ કોણ કોણ છે એના પર પણ એકવાર નજર કરી લઈએ તો અમદાવાદ એસ્ટથી હસમુખ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે અને વડોદરાથી રંજન ભટ્ટને આ વખતે રિપીટ કરવામાં આવ્યા છે. પરંતુ આ સુરતની જો વાત કરવામાં આવે તો ચમકતું ધમકતું શહેર સુરતમાં જે દર્શના જરદોશની ટિકિટ કાપી લેવામાં આવી છે અને
ત્યાં મુકેશ દલાલને આ વખતે ટિકિટ આપવામાં આવી છે. જોવું એ પણ રહેશે કે મુકેશ દલાલ માટે આ વખતે જંગ કેટલી ભારે છે અને તેમના દ્વારા લડવામાં આવે છે. ભારતીબેન શિયાળ કે જેમનું પણ પત્તું આ વખતે કપાયું છે, ભાવનગરના વર્તમાન સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળને ટિકિટ નથી મળી અને એના સ્થાને પૂર્વ મેયર નીમુબેન બાંભણિયાને ટિકિટ મળી છે. એટલે કે જાગૃતિ બે અલગ અલગ, એક ભાવનગરની અને બીજો સુરતનો, આ બંને જે ઉદાહરણો પૂરા પાડવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી છે અને બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભાવનગરના કે જેમના ટિકિટ કપાઈ ગયા છે, પત્તા કપાઈ ગયા છે. એટલે કે ભાજપ કે જે મોટા ઉમેદવારો છે, મોટા માથાઓ છે, તેમને જ હંમેશા આગળ લાવવું એવી વાત ભાજપ દ્વારા નથી કરવામાં આવતી. જે વ્યક્તિ તેને લાયક છે, જે વ્યક્તિ લોકોના દિલ જીતવામાં અને જે વ્યક્તિ સમીકરણોમાં ફિટ બેસે છે, એ જ व्यक्ति ने वारंवार जागृति रिपीट करवामा आवे छे. जी जी देवनाथ, आपके पास आऊंगी. 15 मार्च को ये जताया जा रहा है कि भाजपा द्वारा गुजरात के जो 4 उम्मीदवार की नाम की घोषणा बाकी है, उस पे चर्चा होगी, उस पे जाहिरात होगी. क्या अपडेट मिल पा रहा है इस बारे में? देखिए, जाहिर सी बात है कि अभी जो बाकी बची बैठकें हैं उस पर उम्मीदवारों के नाम का भी चयन होगा, उस पर मंथन होगा. क्योंकि देखिए, दूसरा जो मंथन हुआ है, जैसा अभी राधा जिक्र कर रही थी कि भावनगर से भारतीबेन सियाल और केंद्रीय एमओएस जो है दर्शनाबेन जरदोस, इन दोनों का टिकट कट जाना कहीं ना कहीं अब जब हम शाम को बात कर रहे थे तो हम यही बात कर रहे थे कि बीजेपी सोचती क्या है और करती क्या है और रिजल्ट क्या आता है, तीनों में अलग अलग बातें देखने को मिलती हैं. तो 4 सीटें और बची हुई हैं, इन 4 सीटों पर मंथन तो जरूरी है और मंथन होगा. एक बार फिर से सीआर पाटिल और गुजरात के मुख्यमंत्री पटेल साहब यहां पर दिल्ली पहुंचेंगे. इन 4 सीटों पर भी मंथन किया जाएगा और जब तीसरी यादी बीजेपी जारी करेगी तो उसमें इनके नाम का ऐलान होगा. लेकिन देखा जाए इस दूसरी लिस्ट में नितिन गडकरी का नाम है. नितिन गडकरी को लेकर तमाम तरह की बातें निकलकर सामने आ रही थी अभी तक, लेकिन जब एक बार फिर से बीजेपी ने नितिन गडकरी को नागपुर से उम्मीदवार बनाया तो कहीं ना कहीं नितिन गडकरी की भी छवि, जो अभी हमने अगर एक महीना पहले जाएं और जो खबरों में नितिन गडकरी वर्सेस प्रधानमंत्री मोदी चल रहा था, तो इन सब खबरों को बीजेपी ने एक तरह से दरकिनार करते हुए नितिन गडकरी पर नागपुर से भरोसा जताया है. अब सबसे ध्यान देने वाली बात है कि आखिर भावनगर हो या फिर सूरत हो, भारतीबेन सियाल का कहीं ना कहीं हम देखें कॉन्फिडेंस बहुत ज्यादा था और वो ये मानकर चल रही थी कि उनका टिकट नहीं कटने वाला. ठीक वैसे ही दर्शनाबेन जारदोस का भी वही हाल था. लेकिन इन दोनों को रिप्लेस क्यों किया बीजेपी ने, क्या इन्हें राज्यसभा में भेजना है, इसके पीछे की क्या रणनीति है नहीं पता. लेकिन बीजेपी ने इस बार, चाहे वो पूर्व मुख्यमंत्री हो, राज्यसभा सांसद हो, सबको इस बार 2024 के चुनाव में उतार दिया है. किसी भी तरह से टारगेट वही जो है 370 प्लस, तो हर हाल में बीजेपी उसे अचीव करने की कोशिश कर रही है. यही सबसे बड़ा वजह भी कहा जा रहा है बदलाव का. जी सही बात बोली आपने देवनाथ की भाजप की रणनीति भाजप ही जाने, हमें तो सिर्फ सरप्राइज ही मिलते हैं. કિશન, આપની પાસે આવીશું. જ્યારે લોકસભા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયાની શરૂઆત થઈ હતી, ઘણા બધા ઉમેદવાર દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી હતી ને એમાંથી ફૂલ ચૂંટીને જેમ માળી પસંદ કરે છે હાર માળા બનાવવા માટે, એ પ્રકારે આ વખતે પણ ભાજપે એ જ રીતિ અપનાવી છે. બિલકુલ જાગૃતિ, ઘણા બધા શહેરોની અંદર ભારતીય જનતા પાર્ટી હંમેશા સેફ ગેમ રમે છે અને ત્યાં એ કોઈને પણ મેદાને ઉતારે તો વાંધો નથી આવતો. અમદાવાદ બેઠક પર ઘણા પૂર્વ દિગ્ગજોના નામ હતા, ઘણા મોટા માથાઓના નામ હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક એ જોયું કે નહીં, હસમુખ પટેલે ઘણા લાંબા સમયથી જનતાની વચ્ચે લઈને કામ કરે છે, ઇઝી ટુ અવેલેબલ લોકોને મળે છે, તો ભાજપે ભલે એની સિક્યોર સીટ હતી એમ છતાં પણ મોટા માથા, મોટા ગજાને સાચવવાનું ત્યાં પસંદ ના કર્યું અને માત્ર ને માત્ર એચ.એસ. પટેલને ફરી રિપીટ કરવાનું ભારતીય જનતા પાર્ટીએ મન બનાવ્યું. વડોદરા પણ એક એવી જ બેઠક છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી કોઈને પણ ટિકિટ આપે તો એ ત્યાંથી જીતી જાય, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જોયું કે નહીં, રંજનબેન ભટ્ટ અહીંથી ખૂબ સારું કામ કરી રહ્યા છે અને એ રંજનબેન ભટ્ટને ત્યાંથી ભાજપે રિપીટ કર્યા. ભારતીબેન શિયાળ એ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હતા, મહિલા સંસદ પણ હતા, પરંતુ ત્યાં એવું લાગ્યું કે નહીં, અહીંયા બદલાવની જરૂર છે, અહીંયા લોકો બદલાવ ઈચ્છે છે. અમરીશ ડેર વાળો અને હીરા સોલંકી વાળો જે આખો છેદ છે અહીં બિલકુલ ઉડી ગયો છે. હીરા સોલંકી ધારાસભ્ય જ રહેવાના છે, અમરીશ ડેરે ક્યારે ધારાસભ્ય બનશે હાલ કેવું અઘરું છે. એટલે અલગ અલગ જે ટિકિટો છે, આ ટિકિટો એ ઘણો ખૂબ મોટો પોલિટિકલ મેસેજ આપી જાય છે કે ભાજપ એ કયા એંગલોથી ટિકિટ આપે છે. આજે તમામ લોકોએ સમજવાનું છે. ઘણા બધા લોકો કે જે ટિકિટોની હરોળમાં હોય છે તો એમને
આ જે ટિકિટો મળી છે એના પેરામીટર્સ પર નજર કરવાથી આવનારા સમયમાં એમને ખબર પડશે કે ભાજપે કયા પેરામીટર્સના આધારે ટિકિટ આપે છે. કિશન, આપ તો અત્યારે સૌરાષ્ટ્રનો પ્રવાસ ખેડી રહ્યા છો, સૌરાષ્ટ્રના સાંસદ અને નેતાઓને અને લોકસભાના જે ઉમેદવાર છે તેઓને મળી રહ્યા છો. અહીંની જનતાનો એક કોમન મુદ્દો શું સામે આવી રહ્યો છે? શા માટે ભાજપને પસંદ કરે છે? શા માટે કોંગ્રેસને વોટ આપવો છે? શા માટે પરિવર્તન ઈચ્છે છે કે પછી તેઓને પુનરાવર્તન જોઈએ છે? બિલકુલ, પ્રજા એ હંમેશા નેતાઓ સામે ભલે ગમે એમ કહેતી હોય, એમની સમસ્યાઓને લઈને પ્રજા વાત કરતી હોય છે કે ભાઈ પાણીની સમસ્યા છે સૌરાષ્ટ્રની અંદર, હાલાર પંથકની અંદર રોજગારીની સમસ્યા છે. પણ એવામાં લોકો એ જોતા હોય છે કે કોણ એ લોકો છે કે જેને ખરા અર્થમાં કામો કર્યા છે અને એના પર સૌથી વધારે વોટ એ થતું હોય છે. સૌરાષ્ટ્રની ને પણ આખા ગુજરાતની 26 દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી, ગૃહમંત્રી આદરણીય અમિત શાહજી, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડાજી, તો સાથે સાથે પ્રદેશના અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ અને અમારા મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તો સાથે સાથે મારું વડોદરાના સૌ ધારાસભ્યશ્રી, સંગઠનની ટીમ, મારા ચૂંટાયેલા પ્રતિનિધિ અને તમામ 7 ધારાસભ્યો તમામનો હું આજે ખૂબ ખૂબ આભાર માનું છું. ફરીથી મારા દેશનું નેતૃત્વ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી કે જે 10 વર્ષ મેં સેવા કરી, ફરીથી ત્રીજી ટર્મ મને વડોદરા લોકસભાની સેવા કરવાની જે તક આપી છે, હું મારું રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. બિલકુલ, વડોદરા વાસીની જે કંઈ મેં 10 વર્ષ કામ કર્યું છે એમાં પણ જે બાકી છે એને ફરીથી વડોદરા 1 2 3 ઇન્ટરનેશનલ જી અલ્પેશ, જી અલ્પેશ, કે રંજનબેન ભટ્ટની ત્રીજી ટર્મ વખત રિપીટ કરવામાં આવે છે. આપ જોઈ શકો છો તે રીતે રંજનબેન ભટ્ટના ઘરે એક ઉત્સવનો માહોલ છે તે જોવા મળે છે. રંજનબેન ભટ્ટના ઘરે તમામ હાલ ભાજપના જે કાર્યકર્તાઓ છે તે શુભેચ્છા આપવા માટે પહોંચ્યા છે. આપ જોઈ શકો છો તે રીતે વડોદરા શહેરમાં જે તમામ જે ભાજપના કાર્યકર્તાઓ છે અથવા તો જે પણ કોઈ પ્રતિનિધિ છે તે હાલ અહીંયા પહોંચ્યા છે. રંજનબેન ભટ્ટ છે, આપણે સીધી તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો બેન, ત્રીજી ટર્મ પર રિપીટ કરવામાં આવે છે, કેટલી ખુશી? દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ફરીથી ત્રીજી વખત આ વડોદરા લોકસભાની સેવા કરવાની તક આપી છે. હું પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગૃહમંત્રી આદરણીય અમિત શાહજી, તેમણે પણ મને આ તક આપી છે. હું માનનીય અમિતભાઈ શાહ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ, તેમણે પણ મને આ તક આપી છે. હું મારા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રદેશના અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે અમારા મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારા વડોદરાના સૌ ધારાસભ્યશ્રી, વડોદરાની સંગઠનની ટીમ, વડોદરાના મારા સૌ કોર્પોરેટરશ્રીઓ, વડોદરાના સૌ નગરજનો, વડોદરા લોકસભાના મારા સૌ મતદારો, તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે જે 10 વર્ષ મને પ્રેમ આપ્યો અને પ્રેમ થકી રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશના નેતૃત્વએ મને ફરી સેવા કરવાની તક આપી. હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. મેડમ, કયા એવા કાર્યો હશે જેને લઈને તમે ફરીથી પ્રજા વચ્ચે જશો? કારણ કે છેલ્લા 10 વર્ષમાં લગભગ તો કામ પૂરા થઈ ગયા છે. આ વખતે કયા કામોને પ્રાધાન્ય આપશે? 10 વર્ષમાં મારી વડોદરા લોકસભાના મતદારોની શ્રેષ્ઠીઓની જે ઈચ્છા હતી, એમણે જે માંગણી કરી અને કેન્દ્ર સરકારમાં માન્ય વડાપ્રધાન હોય કે જે તે વિભાગ મંત્રાલય હોય ત્યાં રજૂઆત કરી હોય અને એ ચોક્કસ પરિપૂર્ણ થઈ છે અને વડોદરામાં એ સુવિધા કરવાનું કામ કર્યું છે. મારી 2 કામગીરી વડોદરાને સોંપવાની બાકી છે. એક તો ઇન્ટરનેશનલ નો દરજ્જો આદરણીય પ્રધાનમંત્રીશ્રી અને આદરણીય ગૃહમંત્રીશ્રીએ વડોદરા એરપોર્ટને આપ્યો છે, પણ એક ફ્લાઇટ ઉડાવવાની બાકી છે અને એ ઇમિગ્રેશનની શરૂઆત થાય તો એની સાથે વડોદરા હાઈવે પર જે ટ્રાફિકની સમસ્યાના કારણે જે 4 લેન નાળા છે એને 6 લેન નાળા કરી શકાય, મંજૂરી મળી ગઈ છે, પણ ઇમ્પ્લિમેન્ટ થઈ જાય. આ 2 કામ તો મારે અત્યારે, અને દુમાડ અમારું અંડરપાસ દુમાડ છાણી એ કરવાનું છે. બાકીની મારી પ્રજા, જનતા, મારા ધારાસભ્યશ્રી, વડોદરાનું શ્રેષ્ઠીગણ, સંગઠન સૌ જે રીતે કહેશે એ રીતના
ચોક્કસ વડોદરાના વિકાસમાં મારું યોગદાન રહેશે. મેડમ, છેલ્લો સવાલ. વડોદરાના મુખ્યમંત્રી આવ્યા હતા, ટકોર પર કરી ચૂક્યા છે. મુખ્યમંત્રી ટકોર પર કરી ચૂક્યા છે કે સંકલન અને ચૂંટાયેલી પાંખને ક્યાંક ને ક્યાંક મનમેળ નથી અને તેના જ કારણે વડોદરા પાછળ રહી ગયું છે. શું આપના આવ્યા પછી હવે લાગે છે કે મનમેળ થશે, વડોદરા વિકાસમાં આગળ વધશે? અને વડોદરા સંગઠન હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે ધારાસભ્યશ્રી હોય, અમે સૌ ટીમવર્કથી કામ કરીએ છીએ અને ટીમવર્કથી જ કામ કરીએ છીએ એટલે જ વડોદરાનો આટલો વિકાસ થયો છે અને વડોદરા સંસ્કારી નગરી છે, વિકાસની ગતિમાં આગળ વધશે. આજે રંજનબેન ભટ્ટને તેમણે જણાવ્યું તે રીતે ચોક્કસથી જે સંકલનની જે સંગઠન છે અથવા તો જે પણ કોઈ ચૂંટાયેલી પાંખ છે તેમને એક કરવાનો પ્રયાસ કરશે ને સાથે સાથે છેલ્લા 10 વર્ષમાં જે પણ કોઈ બાકી રહેલા કાર્યકર્તાઓ છે તે પણ કામો પૂરા કરશે. એટલે ચોક્કસથી આપ જોઈ શકો છો તે રીતે હાલ રંજનબેન ભટ્ટનું આ ઘર છે ને ત્યાં તમામ હાલ જે કાર્યકર્તાઓ છે તે શુભેચ્છા આપવા માટે પહોંચ્યા છે, કારણ કે સતત ત્રીજી વખત રંજનબેન ભટ્ટ છે તેમને રિપીટ કરવામાં આવે છે. તમામ કાર્યકરોમાં હાલ ઉત્સવ જેવો માહોલ છે તે અહીંયા જોવા મળે છે. જોકે ચોક્કસથી કહી શકાય કે જે રીતે ક્યાંક ને ક્યાંક રંજનબેનને રિપીટ કરવામાં આવે છે અને ચોક્કસથી આ તમામ ભાજપના કાર્યકર્તાઓ હાલ ખુશી જેવો માહોલ જોવા મળ્યો છે. તમામ ભાજપના કાર્યકર્તાઓ હાલ રંજનબેન ભટ્ટના ઘરે શુભેચ્છા આપવા માટે પહોંચ્યા છે. એટલે ચોક્કસથી હવે રંજનબેન ભટ્ટ ત્રીજી વખત પોતાની ફ્લાઇટની ઉડાન છે તે સાંસદમાં ભરતે અને જનતાના જે બાકી રહેલા કામો છે તે તમામ કામો પૂરા કરશે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા. તો આ જ પ્રકારના દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે કિશન, કારણ કે રંજનબેન ભટ્ટના ઘરે તો હવે અભિશાપ એટલે કે કહી શકાય કે જે શુભકામનાઓનો વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતના જેટલા પણ ઉમેદવાર છે તેઓના ઘરે આ જ પ્રકારનો માહોલ હશે કિશન. હા, બિલકુલ જાગૃતિ. તમામ લોકો ના ધબકારા છેલ્લા 3 દિવસથી ધબકી રહ્યા હતા જી કે ક્યારે નામ આવશે, ક્યારે નામ આવશે. શું આ નામોના લિસ્ટમાં મારું નામ છે ખરું? બાકીના જે વર્તમાન સંસદો છે એમને એ ડર હતો કે શું મારું નામ કપાઈ જશે, કારણ કે પેલા લિસ્ટમાં રિપીટ કરવાની જે સંખ્યા છે ખૂબ મોટા પ્રમાણમાં હતી જાગૃતિ, કે મોટા ભાગના સાંસદોને ભારતીય જનતા પાર્ટીના પહેલા લિસ્ટમાં રિપીટ કરવામાં આવ્યા હતા. જે અનુમાન મેં પહેલા લગાડ્યું હતું કે શું બીજા લિસ્ટની અંદર રિપીટ આવશે કે પછી કાપવામાં આવશે, અને ખરા અર્થમાં એ જ થયું કે જે બીજું લિસ્ટ છે એ બીજા લિસ્ટની અંદર મોટા ભાગના જે નામો છે એ રિપીટ નથી કરવામાં આવ્યા, એ નામોને કાપવામાં આવ્યા છે. માત્ર જે રિપીટ થયા છે એવા 2 જ નામ છે. એ નામ છે HS પટેલ અને રંજનબેન ભટ્ટ. જી, બંને એ શહેરી વિસ્તારની ટિકિટો છે, મહાનગર વિસ્તારની ટિકિટો છે જાગૃતિ, કે જેને રિપીટ કરવામાં આવી છે. જ્ઞાતિવાદી સમીકરણને પણ અહીંયા સમજવું ખૂબ જરૂરી છે. આપણે ત્યાં વધારે ઓબીસી અને પછી જનરલ, એમાં પટેલ, ઠાકોર, તો એ જે તમામ સમીકરણો છે જાગૃતિ, એને ભારતીય જનતા પાર્ટીએ આ જે ટિકિટો છે તેમાં બેલેન્સ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. પણ અત્યારે જે સૌથી વધારે પેચ ફસાયેલો છે, જે ચર્ચાનો વિષય છે, એ અમરેલી અને જે જૂનાગઢ બેઠક છે તેના પર વર્તમાન જે સાંસદ છે સતત એ દબાણ કરી રહ્યા છે કે અમને રિપીટ કરો, પરંતુ આખરે આમાં નિર્ણય એ ભારતીય જનતા પાર્ટીનો હોય છે કે કોને ટિકિટ આપવી, કોને ના આપવી. અત્યારની જે 7 ટિકિટો આપી છે એ ટિકિટો બાદ ભારતીય જનતા પાર્ટીમાં ભારે उत्सव माहौल है ये जोवा मળી રહ્યો છે જાગૃતિ। जी 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 देवनाथ, मैं आपके पास आऊंगी कि गुजरात की तो बात हम लोग लगातार करते रहेंगे। फिलहाल हम अन्य राज्यों की बात करें तो अन्य राज्यों में किस प्रकार की सीट की बटौनी हुई है? देखिए जागृति, बिल्कुल साफ तौर से गुजरात में जैसा जिक्र कर ही रहे हैं 7 उम्मीदवारों के नाम का ऐलान हुआ है, तो वहीं महाराष्ट्र में 20 हुआ है, कर्नाटका में भी 20 हुआ है, तेलंगाना और हरियाणा में 6-6, मध्य प्रदेश में 5 और दिल्ली 2, उत्तराखंड 2 और 2 हिमाचल प्रदेश। उत्तराखंड की 2 सीटें बहुत अहम देखी जा रही है कि इन दोनों सीटों पर देखिए
टिहरी से हैं, गढ़वाल से अनिल बलूनी जो राज्यसभा सांसद हैं और बीजेपी के जो मीडिया विंग है उसके हेड भी कहे जाते हैं। तो अनिल बलूनी को इस बार बीजेपी ने लोकसभा का उम्मीदवार गढ़वाल से बनाया है, जबकि दूसरे उम्मीदवार हैं त्रिवेंद्र सिंह रावत जो कि उत्तराखंड की जिम्मेदारी संभाल चुके हैं, उत्तराखंड के मुख्यमंत्री रह चुके हैं। तो अब यही एक तो मनोहर लाल खट्टर हम देखें हरियाणा के मुख्यमंत्री रह चुके हैं, कल उन्होंने इस्तीफा दिया। दूसरे त्रिवेंद्र सिंह रावत। पहली लिस्ट की हम बात करें तो पहली लिस्ट में भी 34 ऐसे मंत्री, यानी हम अगर आकलन निकालें, और दिल्ली की बात तो हमने पहले की ही, दिल्ली में अगर देखें उत्तर पूर्वी दिल्ली से जो सांसद मौजूदा दौर के हैं मनोज तिवारी, भोजपुरी सिंगर हैं, एक्टर हैं, बीजेपी में कई सालों से है, प्रदेश अध्यक्ष भी रह चुके हैं। तो बीजेपी ने सिर्फ मनोज तिवारी पर भरोसा दिखाया है, बाकी जितने भी प्रत्याशी थे सबके टिकट बीजेपी ने काट दिए हैं। तो ये है आलम है। दूसरे पीयूष गोयल का अगर हम जिक्र करें, केंद्रीय मंत्री, तो उन्हें मुंबई नॉर्थ से उतारा गया है इस बार, यानी कि बीजेपी उन नामों को रिप्लेस नहीं की जो नाम सबसे ज्यादा चर्चा में रहे, चाहे नितिन गडकरी हो, पीयूष गोयल हो, अनुराग ठाकुर हो, अनिल बलूनी को मौका दिया गया है। तो ये सारे नाम हैं जिनके कयास लगाए जा रहे थे कि इन सब नामों में खेल देखने को मिल सकता है। खैर, अगर हम देखें इससे पहले जब हम आकलन कर रहे थे, सोमवार को जब सीईसी की बैठक बुलाई गई थी और खुद प्रधानमंत्री मोदी, जेपी नड्डा, अमित शाह सब इसमें शामिल थे, तो उस बैठक में मुझे याद है जब हरियाणा के तत्कालीन उप मुख्यमंत्री दुष्यंत चौटाला पहुंचे थे और सभी सीटों पर जब बैठकों की बात हो रही थी कि किस बैठकों पर किस उम्मीदवार को उतारा जाए, और हरियाणा में जो खेल देखने को मिला और टिकट में जो देरी हुई दूसरे बीजेपी की, सबसे बड़ी वजह यही देखी गई, क्योंकि उस वक्त मनोहर लाल खट्टर हरियाणा के मुख्यमंत्री थे और जजपा बीजेपी की सहयोगी पार्टी थी। ये देरी की वजह मानी जा रही है और यही आनंद फानंद में कहें हम, मनोहर लाल खट्टर को करनाल से जो है बीजेपी ने लोकसभा का उम्मीदवार बनाया। तो ऐसा ही हम देख रहे हैं कि आने वाली जो सीटें हैं, यानी कि जब 15 मार्च को एक बार फिर से बीजेपी की जो सीईसी की बैठक होने वाली है, इस बैठक में क्या गुजरात के जो 4 और बैठकें बची हैं उम्मीदवारों के नाम पर मंथन होने की बातें की जा रही हैं, और बाकी अगर हम देखें जो और लोकसभा सीटें हैं और राज्यों की, क्या उन पर बीजेपी कुछ चर्चा कर सकती है। और ये तो वो सीटें हैं, वो उम्मीदवार थे जहां पर बीजेपी बहुत ही आसानी से, यानी कि बीजेपी के ही वो लोग थे जिन्हें बहुत ही आसानी से बीजेपी उम्मीदवार बना दी। लेकिन अभी बहुत खेल भी होना बाकी है बीजेपी में भी, क्योंकि देखिए बिहार में अगर हम जाए तो बिहार में अभी हाल ही में नीतीश कुमार के साथ बीजेपी गई है और नीतीश कुमार के साथ गठबंधन में टिकट बंटवारे को लेकर सबसे बड़ी चुनौती हमें जो देखने को मिल सकती है वो तीसरे फेज में देखने को मिल सकती है। महाराष्ट्र में अगर 1-2 सीटों की हम बात छोड़ दें तो महाराष्ट्र में भी यही खेल देखने को मिल सकता है। हिमाचल में भी आने वाले समय में कहीं ना कहीं ऐसी ही चीजें देखने को मिल सकती हैं। तो बीजेपी को तीसरे फेज में जब सीईसी की बैठक होगी, उस बैठक में समस्याएं होंगी, उन बैठकों में जो लिस्ट निकलकर सामने आएगी वो इससे भी ज्यादा अहम और रोचक होने वाला है। जी राधा, अपनी પાસે આવેશ, કારણ કે ભાજપ એ વિકાસને ભરેલી સત્તા પાર્ટી છે અને ભાજપ દ્વારા વિકાસ થઈ રહ્યા છે। રંજનબેને પણ એ જ કહ્યું કે ભલે ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો વડોદરામાં મળ્યો હોય, પરંતુ હવે ઇન્ટરનેશનલ ફ્લાઇટ ટેક ઓફ કરવાની બાકી છે। લાગી રહ્યું છે કે આ વખતે રંજનબેન એ ફ્લાઇટમાં ટેક ઓફ કરશે। બિલકુલ જાગૃતિ, જે પ્રકારે હમણાં થોડી જ વાર પહેલા ગુજરાત ફર્સ્ટે રંજનબેન સાથે વાતચીત કરી, તો એમણે અત્યાર સુધી વિકાસના કામો કર્યા એ તો ઠીક છે, પરંતુ રંજનબેને એ પણ કહ્યું હતું કે જેટલા કામો બાકી છે, કેટલા એવા મહત્વના કામો કે જે પ્રજા સુધી લઈ જવાના બાકી છે, તેના વિશે તેમના દ્વારા ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। એટલે જાગૃતિ, જેને લોકસભા પર ઉતારવામાં આવી રહ્યા છે લોકસભાની જંગમાં, એ તમામ ઉમેદવારો કે જે કદાચ આવા જ હશે, આવી જ માનસિકતા ધરાવતા હશે કે જે કામ બાકી છે હવે કામ પૂર્ણ કરીશું। એટલે કે જે કામ બાકી છે એ કામને લઈને તેઓ હવે મેદાને ચડ્યા છે અને સતત પ્રયત્નશીલ, જે સતત કામમાં રહેતા હોય છે, તેમને ફરી એકવાર મેદાને ઉતારવામાં આવ્યા છે। પરંતુ રસપ્રદ એ પણ છે આ વખતે કે જે કેન્દ્રીય મંત્રીઓ છે, મોટા માથા, મોટા ગજાના વ્યક્તિઓ, એમનું પત્તું કપાયું છે। એટલે કે બીજેપીની આ વખતેની જે સ્ટ્રેટેજી છે, કારણ કે દર વખતે બીજેપી દ્વારા જે સરપ્રાઈઝ આપવામાં આવે છે એ જ રીતે આ વખતે ફરી એકવાર બીજેપીએ સરપ્રાઈઝ આપ્યું છે। પરંતુ જે વ્યક્તિઓની ટિકિટ કપાઈ છે, શું એમને બીજી કોઈ જગ્યાએ બેસાડવામાં આવશે કે કેમ, એ પણ જાગૃતિ આ વખતે જાણવું ખૂબ વધારે ઇન્ટરેસ્ટિંગ રહેશે। કારણ કે તેમને લોકસભા પરથી તો હટાવવામાં આવ્યા છે, ત્યાંથી તો તેમની ટિકિટ કપાઈ છે, પરંતુ હવે આગામી રણનીતિ શું રહેશે બીજેપીની, જાગૃતિ એ જાણવું ખૂબ વધારે રસપ્રદ રહેશે।